એક બીજો જે સવાલ પૂછવો હતો નીરવજી, BEL આજે સ્ટોક ઓન ન્યૂઝ છે, એક સારા ઓર્ડર્સ મળ્યા છે, 577 કરોડના ટોટલ 13,724 કરોડની એમની ઓર્ડર બુક છે અને JP મોર્ગન દ્વારા પણ એક પોઝિટિવ આઉટલુક અપાયો છે. ખરીદી તમે કરશો અહીંયા? ડેફિનેટલી યસ. આપણે અગર ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ઓવરઓલ ડિફેન્સ સ્પેસ સારી રીતે કરેક્ટ થઈ ચૂક્યું છે અને એમાં પણ આપણે જોઈએ તો મિડ અને સ્મોલ કેપમાં બહુ જ સારું કરેક્શન થઈ ચૂક્યું છે. બટ કમ્પેરેટિવલી અગર આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ઇટ હેઝ નોટ કરેક્ટેડ એઝ કમ્પેર્ડ ટુ ધી અધર સ્ટોક્સ. એનું કારણ એ જ હતું કે ઓર્ડર બુક સૌથી મોટી છે એન્ટાયર ડિફેન્સ સ્પેસમાં અને જે રિટર્ન રેશિયોઝ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. અરાઉન્ડ 34%નું ROCE છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, અને ROEની વાત કરીએ તો ઓલમોસ્ટ 26%નું કેપિટલ રિટર્ન ઓન ઇક્વિટી છે. સો રિટર્ન રેશિયોઝ આર વેરી સ્ટ્રોંગ. પ્લસ જે પ્રમાણે ઓર્ડર બુક પણ મળી રહ્યું છે કંપનીને, દેટ ઇઝ કમેન્ડેબલ. એન્ડ ઓવરઓલ જે કેપેક્સ થીમ છે, જે ગવર્મેન્ટનો પણ ફોકસ છે અને આ બજેટમાં પણ થોડું વધારે અલોકેટ કર્યું છે ટુવર્ડ્સ defense. So definitely all in all it's a win-win for Bharat Electronics. So from long term perspective અત્યારે તમે 50 to 60% જેવું એડ કરો. ઇન કેસ અગર વોલેટિલિટી હોય માર્કેટમાં અને થોડું નીચેમાં મળે તો સેકન્ડ ટ્રાન્ચ તમે ત્યાં નીચેમાં એડ કરી શકો.